આપ સૌને મારા સાદર પ્રણામ. આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ અધિક માસ સુદ 14. આજનો વાંચન પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય 14મો, દ્રઢધન્વાના પૂર્વજન્મની કથા અને તાવડી તપેલીની વાર્તા. શ્રી ગણેશાય નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, એ રાજા એમ ચિંતાતુર બની ઉદાસીમાં ડૂબી ગયો હતો. એક વખત તેને ઘેર વાલ્મીકી ઋષિ પધાર્યા. રાજા ભક્તિ સહિત તેમના ચરણોમાં નમી પડ્યો. તેને ઋષિને પ્રણામ કર્યા. તેમના ચરણ કમળ ધોઈ પૂજા કરી તેમને ઉચ્ચ આસને બેસાડ્યા અને સ્નેહાળ વાણીથી કહેવા માંડ્યું. દ્રઢધન્વા બોલ્યો, હે ભગવાન, આજે આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે. ખરેખર મારા ભાગ્ય મોટા છે કે આપ જેવા મુનિનો સત્સંગ મને પ્રાપ્ત થયો. શ્રી નારાયણ બોલ્યા, મુનિશ્રેષ્ઠ વાલ્મીકીને એમ કહી રાજા બોલતો બંધ થયો. પ્રસન્ન થયેલા મુનિ વાલ્મીકી પણ તેની આગતા સ્વાગતાથી ખૂબ જ પ્રસન્ન થયા. પણ રાજાને ચિંતામગ્ન જોઈને બોલ્યા, હે શ્રેષ્ઠ રાજા, ધન્ય છે તારા વાણી વિવેકથી હું પ્રસન્ન થયો છું. પણ મને લાગે છે કે તું કોઈ મોટી ચિંતામાં છે. તારા મનમાં જે કંઈ હોય તે મને કહે. હે બુદ્ધિમાન, આ વાત તું મને વિના સંકોચે કહેજે. દ્રઢધન્વા બોલ્યો, આપના ચરણકમળની કૃપાથી મને હંમેશા સુખ જ છે. રાજપાટ, હાથી, ઘોડા, સેના, 4 પરાક્રમી પુત્રો, સર્વલક્ષણા સુંદર પત્ની, બધું જ મારી પાસે છે. પરંતુ એક જંગલી પોપટના મુખેથી નીકળેલા વચનો મને સાલ્યા કરે છે. તે વિશેનો સંશય આપ દૂર કરો. એ પક્ષી પર જેટલામાં મારી નજર ઠરી તેટલામાં એ મારી સામે મોઢું કરી એક શ્લોક બોલ્યો. ચિનાયસી તત્યમ ત્વમ તન્કથામ પારમેશ્યસી. હે મુનિ, મને જોઈને એ પોપટે આવી શ્લોકવાણી શા માટે કરી તે હું સમજી જ શકતો નથી. એ પોપટની વાણીથી મારું મન બેચેન બની ગયું છે અને એ જ ચિંતા મને કોરી ખાય છે. વળી મને એ વાતનું પણ આશ્ચર્ય છે કે મારા એવા કયા પુણ્ય બળના લીધે હું આ સુખ વૈભવ પામ્યો છું. આપ મારો સંશય દૂર કરવા શક્તિમાન છો, તો મને બધું જણાવો. રાજાનું એ વાક્ય સાંભળી મુનિશ્રેષ્ઠ વાલ્મીકીએ ધ્યાનમગ્ન બની ભૂત ભવિષ્ય વર્તમાન જે કંઈ છે એ બધું હાથમાં રહેલા આંબળાની પેઠે સ્પષ્ટ જોઈ લીધું અને પછી હૃદયમાં નિશ્ચય કરી રાજાને કહ્યું, હે શ્રેષ્ઠ રાજા, તારા પૂર્વજન્મનું ચરિત્ર તું સાંભળ. હે રાજેન્દ્ર, પૂર્વજન્મમાં તું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થયેલો સુદેવ નામનો બ્રાહ્મણ હતો ને તામ્રવર્ણી નદીના કિનારે રહેતો હતો. તું ધાર્મિક, સત્યવાદી અને ધાર્મિક વૃત્તિવાળો, વેદ પારંગત અને જે મળે તેમાં સંતુષ્ટ રહેનારો હતો. તે અગ્નિહોત્ર આદિ યજ્ઞોથી શ્રીહરિ પ્રભુને પણ સંતુષ્ટ કર્યા હતા. તારી પત્ની પણ ઉત્તમ ગુણોવાળી અને સુંદર હતી. તે ગૌતમ બ્રાહ્મણની પુત્રી હતી. તેનું નામ ગૌતમી હતું. ગૌતમી પ્રેમથી પતિ સેવા કરતી હતી. તે જ પ્રમાણે ધર્મપૂર્વક તું વર્તતો હતો. આ રીતે ઘણો લાંબો કાળ વીતી ગયો, છતાં તને કોઈ સંતાન ન થયું. એ વખતે તું આસન પર બેઠો હતો. તારી પત્ની સેવા કરી રહી હતી. ત્યારે તે પત્ની પ્રત્યે આ વચન કહ્યું, ઓ સુંદરી, સંસારમાં પુત્રથી અધિક બીજું કોઈ સુખ નથી. તપદાનથી ઉત્પન્ન થયેલ પુત્ર જ પરલોકમાં સુખ આપે છે. સંતાન વગરનો સંસાર સ્મશાનવત છે. પણ હું સંતાન પ્રાપ્ત ન કરી શક્યો, એટલે હવે મને જીવવાનું નકામું લાગે છે. એટલે હવે હું મૃત્યુની ઈચ્છા રાખું છું. પતિના આવા નિરાશાજનક વચનો સાંભળી ગૌતમીને ઘણું દુઃખ થયું. તે ઘણી જ જ્ઞાની અને પતિ ઉપરના પ્રેમથી તરબોળ હતી. તે ધીરજવાળી હતી. તેથી પતિને આશ્વાસન આપવા માટે આવું શાંતિજનક વચન બોલી. ગૌતમીએ કહ્યું, હે પ્રાણેશ્વર, આવા તુચ્છ વાક્યો તમે ન બોલો. તમે જ્ઞાની અને વિદ્વાન છો. તમારા જેવા વૈષ્ણવ સુરવીરના મુખમાં આવા વચનો શોભતા નથી. તમે હંમેશા સત્ય ધર્મમાં તત્પર રહી એના બળે સ્વર્ગ જીત્યા છો. જો તમને પુત્રની ઈચ્છા હોય તો શ્રી જગન્નાથની ભક્તિપૂર્વક આરાધના કરો.
તે તમારા કષ્ટોને દૂર કરશે. જે ભગવાનનું આરાધન કરી પૂર્વે કર્દમ ઋષિએ સાંખ્યશાસ્ત્રના આચાર્ય યોગીઓમાં શ્રેષ્ઠ તેવા પ્રખ્યાત કપિલદેવને પુત્ર તરીકે પ્રાપ્ત કર્યા હતા. ધર્મપત્નીનું આવું વચન સાંભળી બ્રાહ્મણોના શિરોમણી સુદેવે એ પ્રમાણે કરવા નિશ્ચય કર્યો અને પછી પોતાની એ પત્ની સાથે તામ્રમણી નદીના કિનારા પર તે ગયો. ત્યાં જઈ તેણે સૂકા પાંદડા અને જળનો આશરો લઈ મહાભયંકર તપ આદર્યું. આ રીતે તપ કરતાં તેને 4000 વર્ષ વીતી ગયા. તપના ભંડાર એ સુદેવના તપથી ત્રણેય લોક કંપવા લાગ્યા. ત્યારે ભક્તવત્સલ ભગવાન તેનું એ ઉગ્ર તપ જોઈ તરત જ ગરુડ પર બેસી ત્યાં પ્રગટ થયા. નવા મેઘ જેવા શ્યામ પ્રસન્ન મુખવાળા અને જગતનું રક્ષણ કરવામાં સમર્થ એવી 4 ભુજાઓથી યુક્ત જણાતા એ મુરારીના દર્શન કરી સુદેવ બ્રાહ્મણે હર્ષથી તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પુરુષોત્તમ મહાત્મ્યનો દ્રઢધનવાના પૂર્વજન્મની કથા નામનો 14મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. હવે પતિતપાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીશું. એક નગરમાં બ્રાહ્મણ બ્રાહ્મણી વસે. બંને ઘણા ધર્મિષ્ઠ અને સંતોષી જીવ. સંતાનમાં 4 દીકરી અને 2 દીકરા. દીકરીઓ તો પરણીને સાસરે ચાલી ગઈ. દીકરા નાના હતા. બ્રાહ્મણીની ઉંમર થઈ ગયેલી, તેથી કામ કરતાં થાક લાગે. રાંધવા ચીંધવાની કડાકૂટમાં કથા વાર્તામાં જવાય નહીં. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણી વિચારવા લાગી કે પ્રભુએ રાંધવાની ચિંતા ન આપી હોત તો નિરાતે પ્રભુ ભક્તિ કરત. આ રાંધવાની લપમાં અડધો દિવસ બગડે છે. દેવદર્શને જવાતું નથી. પ્રભુ દયા કરે અને તૈયાર રસોઈ મળે તો ભક્તિનું ભાથું બાંધી લઈએ. બ્રાહ્મણીની પ્રાર્થના પ્રભુએ સાંભળી લીધી. રાત્રે સપનામાં દર્શન દઈને કહ્યું કે સવારે તને દેવતાઈ તાવડી અને તપેલી મળશે. તાવડીમાં તાવેથો ફેરવીશ એટલે ઊના ઊના રોટલા મળશે અને તપેલીમાં કળછી હલાવીશ એટલે મેવા મીઠાઈ મળશે. પણ આ વાત તું કોઈને ન કહેતી. સવારે દેવતાઈ તાવડી તપેલી મળતા બ્રાહ્મણી તો રાજી રાજી થઈ ગઈ. રાંધવાની લપ ગઈ. પ્રાતઃકાળે ઉઠીને નદીએ નાહવા જાય, વાર્તા સાંભળે, દેવદર્શન કરે, કથા સાંભળે ને છેક બપોરે ઘરે આવે. તાવડીમાં તવેથો ફેરવે એટલે ઊના ઊના રોટલા મળે અને તપેલીમાં કળછી ફેરવે એટલે મેવા મીઠાઈ મળે. બ્રાહ્મણ બ્રાહ્મણીની રાત જીવે પ્રભુ ભજન કરે છે. પણ છોકરાઓને નવાઈ લાગી કે મા આટલી જલ્દી રસોઈ કેવી રીતે બનાવી નાખે છે. નથી તો એ ચૂલો સળગાવતી કે નથી એ લોટ બાંધતી અને રોજ રોજ મેવા મીઠાઈ મળે છે. આનું રહસ્ય શું હશે? એ જાણવા એક દિવસ છોકરાઓએ બહાણાની તિરાડમાંથી જોઈને બધું જાણી લીધું. છોકરા તો ભોળા જીવ. એમણે એમના મિત્રોને વાત કરી. એકે બીજાને, બીજાએ ત્રીજાને. એમ કરતાં આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. ઉડતી ઉડતી વાત રાજાના મહેલે આવી. રાણીએ જાણ્યું એટલે રાજા આગળ હઠ પકડી કહે, આવા દેવતાઈ તાવડી તપેલી તો મહેલમાં જ શોભે. મને એ લાવી આપો. રાજાએ પ્રધાનને 100 સનોમર આપી તાવડી તપેલી લેવા મોકલ્યા. પ્રધાને બ્રાહ્મણ પાસે જઈને 100ના મહોરો ધરી અને તાવડી તપેલી માગ્યા. પણ બ્રાહ્મણે તાવડી તપેલી આપવાની ના પાડી દીધી. બ્રાહ્મણ હાથ જોડી બોલ્યો, મંત્રીશ્રી, આ તાવડી તપેલી તો મારા પુરુષોત્તમ પ્રભુની પ્રસાદી છે. તેમણે મારા પર પ્રસન્ન થઈને આપી છે. તે હું તમને કેવી રીતે આપી શકું? પ્રધાને જઈને રાજાને વાત કરી કે બ્રાહ્મણ તો તાવડી તપેલી આપવાની ના પાડે છે. આથી રાજાએ વધારે ધનની લાલચ આપી. પણ બ્રાહ્મણે તો ચોખ્ખી ના પાડી દીધી કે લેવું હોય તો મારું માથું લઈ લો, પણ તાવડી તપેલી તો કોઈ કાળે નહીં મળે. આથી રાજા રોષે ભરાયો અને સેનાપતિને હુકમ કર્યો કે જાઓ, જઈને એ બ્રાહ્મણના ઘરેથી તાવડી તપેલી લઈ આવો. બ્રાહ્મણ ન માને તો ઝૂંટવીને પણ લઈ આવો. સેનાપતિ તો આવ્યો બ્રાહ્મણના ઘરે. બ્રાહ્મણે બહુ વિનંતી કરી, પણ સેનાપતિ તો ઉઘાડી તલવારે ગયો રસોડામાં. જ્યાં તપેલીને હાથ લગાવ્યો ત્યાં તો એના હાથ તપેલી સાથે અને પગ જમીન સાથે ચોંટી ગયા. તેણે હાથ ઉખાડવાની અને પગ હલાવી જમીનથી છૂટવાની ઘણી કોશિશ કરી, પણ ન હલી શકે કે ન ચાલી શકે. સિપાહીઓએ જઈને રાજાને સમાચાર આપ્યા. ક્રોધથી ધુઆં પુઆં થતો રાજા
જાતે આવ્યો. સેનાપતિને છોડાવવા ગયો ત્યાં તો એ પણ ચોંટી ગયો. તમાશાને તેડું ન હોય, લોકો ભેગા થવા લાગ્યા. રાજાની તો બોઠપનો પાર નથી. રાણી તો સમજી ગઈ કે પ્રભુ કોપ્યા છે. એ તો બ્રાહ્મણ બ્રાહ્મણીને હાથ જોડીને માફી માગવા લાગી. તત્કાળ આકાશવાણી થઈ, હે રાજા, તું તારો ધર્મ ચૂક્યો. પ્રજાનું પાલન કરવાના બદલે લૂંટવા તૈયાર થયો. જો તારે મુક્ત થવું હોય તો બ્રાહ્મણ બ્રાહ્મણીને 1000 સોના મહોર આપ. આ પવિત્ર માસમાં જે સુવર્ણદાન કરે છે તે સર્વ પાપમાંથી મુક્ત બને છે. આકાશવાણી સાંભળીને રાણીએ તરત મહેલમાંથી સોના મહોર મંગાવીને દાન કર્યું. રાજા અને સેનાપતિ મુક્ત થયા. સર્વત્ર પુરુષોત્તમ પ્રભુનો જય જયકાર થવા લાગ્યો. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાનની જય. આગળનો અધ્યાય અને વાર્તા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણે સૌ ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.